પોએટ્રીનું ટાઇટલ છે ધ નાઇટિંગેલ, રિટન બાય સર ફિલિપ સિડની, જે રોમેન્ટિક પોએટ છે. એમની પોએમ આપણે જોવા જઈ રહ્યા છીએ. આ જે પોએમ ચલાવવા જઈ રહી છું ને તે એકચ્યુઅલી ગંભીર પ્રકારની પોએમ છે, અને ગંભીર એટલા માટે કે આમાં લેડી અને જેન્ટ્સ, આપણું જે મેલ ડોમિનેટેડ સોસાયટી છે એની કેટલી કેરેક્ટરિસ્ટિક્સ મને લાગે છે. અને એ પોએમને ગંભીર પ્રકારની હું પોતે કહું છું, કારણ કે એનો જે થીમ છે તે મેં જોયો, અને થીમમાં એમ લાગે કે મેચ્યોર સ્ટુડન્ટ હોય ને તો તેમને માટે આ વધારે લાયક પોએમ કહી શકાય, કારણ કે એ લોકો સમજી શકે આ પોએમને બરાબર. કારણ કે અમુક અંશે ખાસ કરીને સેકન્ડ સ્ટાન્ઝામાં જે બાબત અહીં લખી છે તે એમ સમજી શકાય કે લેડીઝ એને વધારે સમજી શકે તેમ છે, અને મેચ્યોર સ્ટુડન્ટ એને સારી રીતે સમજી શકે તે પ્રકારનું કાવ્ય છે. તેથી હું એને ગંભીર કાવ્ય કહું છું. અને ગંભીર કાવ્ય હોય તો એને આપણે છે ને મારા તરફથી એક શબ્દ આપું, સેરેનિટી. ધારો કે હું શબ્દ આપું છું SERENITY, તો એ થોડું ગંભીર કક્ષાનું કહી શકાય. કેમ હું આવું કહું છું એનું કારણ પોએટ્રી ચલાવું છું ત્યારે સમજાઈ જશે. કે ધારો કે ક્લાસમાં બધા જ પ્રકારના સ્ટુડન્ટ્સ બેસાડેલા હોય અને આપણે આવી પોએમ આપણે ચલાવીએ તો તે મોટાભાગના સ્ટુડન્ટ્સને એમાં કોઈ ગતાગમ રહેતી નથી. તો શરૂઆતથી જ ટીચરે કહી દેવું પડે કે ભાઈ આ થોડું ગંભીર કક્ષાનું કાવ્ય છે, કારણ કે અંદર એક થોડો કોન્ટ્રાસ્ટ એવો પેદા કરે છે લેડીઝ અને જેન્ટ્સ વચ્ચે, કે લેડીનું કોઈક દુઃખ હોય તો આપણી જે મેલ ડોમિનેટેડ સોસાયટી છે ને એ જાણે કે ગણકારતી જ નથી. તો અહીં એવા કેટલાક અંશો મને જોવા મળ્યા છે. તેથી એમ કહું છું કે ગંભીર પ્રકારનું કાર્ય છે, કારણ કે એમાં થીમ જે લીધો છે તે રેપ કેસ માટેનો છે, એ પ્રકારનો છે. તેથી સારું, તો આપણે જોઈએ કે ટાઇટલ તો જે આપ્યું છે એ છે ધ નાઇટિંગેલ. એક જ મિનિટ. ઓકે, ટાઇટલ જે છે એ ધ નાઇટિંગેલ છે, એક પક્ષીનું નામ છે, એક સિંગિંગ બર્ડ જેને કહી શકાય, એક ઇંગ્લિશ સિંગિંગ બર્ડ છે. આપણે કેવું ઇન્ડિયાની અંદર કે ચકલી, બુલબુલ એ પ્રકારના આપણે નામો આપીએ છીએ. તો આ એ બુલબુલની કક્ષામાં મૂકી શકાય તેવા પ્રકારનું પણ ઇંગ્લિશ બર્ડ છે, સિંગિંગ બર્ડ, જે ગાઈ શકે છે. એનો અવાજ એ પ્રકારનો હોય છે કે જાણે કે તે જ્યારે અવાજ કરે તો મીઠું મધુરું લાગે. તો ઘણી વખત પોએટ્સ લોકો, ખાસ કરીને જ્હોન કીટ્સ, પછી બીજા વર્ડ્સવર્થ કે એ બધાને નેચર પોએટ કહેવામાં આવે છે. તો એ લોકો આવા કેટલાક બર્ડ્સ ઉપર પણ કાવ્ય લખતા હતા. તો સર ફિલિપ સિડનીએ પણ નાઇટિંગેલ ઉપર તો કાવ્ય લખ્યું, પણ એકચ્યુઅલી આ જે ટાઇટલ આપ્યું છે ને એ ભલે એમણે ટાઇટલ નાઇટિંગેલ આપ્યું, એ નાઇટિંગેલ ઉપર મને નથી લાગતું કે એ સોંગ નાઇટિંગેલ ઉપર હોય, પણ એમણે નાઇટિંગેલ ટાઇટલ એટલા માટે આપ્યું છે કે જાણે કે એનો સેન્ટ્રલ થીમ જે છે તે જાણે કે નાઇટિંગેલ ઉપર જ હોય એવું આપણને લીડ કરે છે, પણ સેન્ટ્રલ થીમ એનો કોઈક જુદો જ છે. એક વુમનના પેઇનનો છે સેન્ટ્રલ થીમ. એક સ્પીકર અહીં બીજા છે, તેમના પોતાના મેન્ટલ પેઇનનો પણ સેન્ટ્રલ થીમ અહીં લેવામાં આવ્યો છે. અને આ જે બંને જણ છે, એક લેડી અને એક મેલ, એ બંનેને જે પેઇન છે એ પેઇનને જાણે કે નાઇટિંગેલ ને મેટાફર આપીને વર્ણવવાની કોશિશ કરવામાં આવી છે. તો એ સમજવું પડશે કે નાઇટિંગેલ એક સિમ્બોલિક કક્ષાએ કેમ ટાઇટલ આપવામાં આવેલું છે. તો પહેલા હું પોએમને જોવા માટે કહીશ કે પોએમ જ્યારે આપણે સ્ટડી કરી રહ્યા હોય તો એને સ્ટડી કરવાની અમુક રીતો હોય છે, લેવલ વાઇઝ સ્ટડી કરવાની રીતો હોય છે. જેમ કે હું કેટલીક ઇન્ટ્રોડક્ટરી બોલી જાઉં છું. આપણે તમને SYBA ના સ્ટુડન્ટ્સને છે ને ફક્ત સમરી કે એપ્રિસિએટ કરવાનું પૂછવામાં આવે છે. એટલે તમારે ફક્ત સમરી આપવાની છે કે એને એપ્રિસિએટ કરવાની છે. એટલે કે પોએમમાં શું આવેલું છે એ જ લખવાનું રહે છે, અને તમને તમારી પાસે એવી જ અપેક્ષા રાખવામાં આવે છે, તે પણ કહી દઉં છું.
પણ સ્ટડી જ કરવા બેઠા છીએ પોએમ, તો તેને અમુક બધા લેવલ્સથી આપણે જરાક જોવી જોઈએ. એટલે એ બધા જ એલિમેન્ટ્સનો તો અભ્યાસ નહીં કરાવીશ, કારણ કે એને તો સમય જાય, જે બધી ટર્મ્સ શીખવાની હોય છે તે પણ ટર્મ્સ તમને પૂછાતી નથી, પરંતુ મારા નોલેજથી એ પ્રમાણે હું બોલી જાઉં છું. ધારો કે આ પોએમ છે, બરાબર, તો આપણું ફર્સ્ટ સ્ટેપ હંમેશા એ જ રહેવું જોઈએ કે લુક એટ ધ પોએમ. પોએમને પહેલા તો આપણે આંખોથી જોઈ લેવી. આપણી જે આંખો છે તે ઇટ ઇઝ વન ઓફ આર 5 સેન્સીસ. આપણી 5 જે સેન્સીસ છે તેમાંની એક છે. આંખો કંઈક પણ જુએ છે ને તો તેને ગ્રાસ્પ કરે છે. આપણા માનસ પટલ ઉપર તેનું એક ચિત્ર દોરે છે, એક ઇમેજરી દોરે છે. એટલે માણસ જ્યારે જુએ ને તો એ ભલે ના સમજતો હોય તેવી દ્રષ્ટિએ પણ જુએ, છતાં પણ આપણા માનસ પટલ ઉપર એક ચિત્ર અંકિત થઈ જતું હોય છે. તો તે ફર્સ્ટ લુક એટ પોએમ કહી શકાય. હવે ધારો કે આને ફક્ત એક વખત આપણે જોઈએ પોએમને, તો આપણને એક ચિત્ર એવું આપણા માનસ પટલ ઉપર છવાઈ જાય કે પોએમ આખી ટોટલ 2 સ્ટાન્ઝાઝમાં લખાયેલી છે. આપણી આંખો આ જોઈ શકે છે કે પોએમ 2 સ્ટાન્ઝામાં લખાયેલી છે. સ્ટાન્ઝા એટલે ઝુમખું, બરાબર, અને પાછળ એસ મૂકીશું તો પ્લુરલ થઈ જશે, કારણ કે 2 ઝુમખા છે. એ સ્ટાન્ઝામાં ગમે તેટલી લાઇન્સ હોઈ શકે છે, પણ જેવું આપણે સેકન્ડ લુક એટ ધ પોએમ કરીએ, બીજું સ્ટેપ કે ભાઈ બીજું એક લુક આપો, આંખોને ફેરવો, જુઓ કે તમારી આંખો શું જોઈ રહી છે. તો એ તરત એમ એને જો નોલેજ આપ્યું હોય કોઈ ટીચરે, ત્યારે પછી સ્ટુડન્ટ ટેવાઈ જવું જોઈએ કે સેકન્ડ લુક કરો એટલે એને થોડું ધ્યાનથી જુઓ, એની લાઇન્સ કેટલી છે તે ગણવાની કોશિશ કરો. એકચ્યુઅલી આ બધું ફર્સ્ટ લુકમાં જ આવી જવું જોઈએ કે ફર્સ્ટ લુક એટલે સી ધ પોએમ, પછી એને સ્ટાન્ઝા કેટલા છે, એની લાઇન્સ કેટલી છે, એમાં કયા કયા શબ્દો કેપિટલ દેખાય છે, આ બધું આંખોથી કરવાનું કામ છે, બરાબર. તો એ રીતે કરવાનું હોય છે એમ. એટલે હવે ધારો કે હું લાઇન ગણવા બેસું તો ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર 12 લાઇન્સ છે અને સેકન્ડ સ્ટાન્ઝાની અંદર 12 લાઇન છે. જો ગણી નાખો તો 3 ને 3 6 ને 3 9 અને 3 12, આ રીતે 12 સ્ટાન્ઝાનું પોએમ બનેલું છે. એટલે there are total 24 lines in this poem which is having only 2 stanzas. તો એમ આપણે કહી શકીએ. એટલે જોવાથી આટલું ખબર પડે. હજી આપણે જો જોઈએ આ પોએમમાં તો એ શોધી કાઢવાનું કે કશેક ને કશેક તો પોએટે આપણને કેપિટલ લેટર્સમાં અમુક શબ્દો મૂકી આપ્યા છે, તો તે પણ આપણે ધ્યાન દોરવાના. જેમ કે ફર્સ્ટ લાઇનમાં જ એપ્રિલ શબ્દ કેપિટલ કર્યો છે, તો એ તો હવે સ્વાભાવિક છે કે મંથનું નામ છે, તેથી એ એમણે કેપિટલ કર્યો છે. તો બીજે કશે આપણે જોઈ નાખીએ કે બીજે કશે આપણને ક્યાં કશે કેપિટલ દેખાય છે લાઇનમાં, કશે વચ્ચે. એમ કોઈ પણ પોએમ હોય તેનો ઇનિશિયલ વર્ડ, તેની શરૂઆતનો વર્ડ હંમેશા કેપિટલ લેટરથી શરૂ થતો હોય છે. એટલે ધારો કે હું અહીં કર્સર ફેરવું ને, આ કર્સર ફેરવું તો જે ધ લખ્યું છે તેમાં ધમાં ટી કેપિટલ હોય, પછી અંટુમાં યુ કેપિટલ છે. આમ દરેક જગ્યાએ કેપિટલ હોય છે. પોએટ્રી લખવાની એ રીત હોય છે. તો ફર્સ્ટ આન્સરમાં બીજે કશે આપણને કેપિટલ ક્યાં દેખાય છે? સિહિયસ, ઓ ફિલોમેલા. તો આ જે ફિલોમેલા શબ્દ લખેલો છે તેમાં પી કેપિટલ છે અને અહીં ઓ કેપિટલ છે. ઓ ટેક સમ ગ્લેડનેસ છે ને. તો જ્યાં જ્યાં પણ કેપિટલ કરેલા હોય છે તેનું કારણ હોય છે. એટલે કેપિટલ પરથી પકડાઈ જાય કે ક્યાં એમણે કોની વાત કરી છે. અહીં ફિલોમેલા એક કેરેક્ટરનું નામ આપ્યું છે. પછી બીજા સ્ટાન્ઝામાં આપણે જોવાનું કે ક્યાં, તો આ બધી રીતો છે કે પહેલા તો ધ્યાન દોરી જવાનું કે કશેક કશેક કંઈક આવું કંઈક આપેલું છે. અને એ બધું ત્યારબાદ આટલું જાણ્યા બાદ હવે એમાં વધારે ડિટેલ્સમાં પડવાનું કામ એ TYBA ના સ્ટુડન્ટ્સનું છે, કારણ કે એ લોકોએ પોએમને એનાલિસિસ કરવાની આવે છે. તો ઇટ નીડ્સ ફર્ધર સ્ટડીઝ ઓર ડિટેલ સ્ટડીઝ. તો એના માટે તો ડિટેલ સ્ટડીની જરૂર પડે અને ડિટેલ સ્ટડી એની આખી બુકમાં થતી હોય છે. એટલે આપણે એના પેલામાં નથી જવાનું, એના સ્ટ્રક્ચર પર નથી જવાનું પોએમના, બરાબર. ફક્ત સમરાઇઝ કરવાની હોય છે. આપણે હવે સમરાઇઝ કરી લઈએ, એટલે કે પોએમ વિશે આપણે હવે સમજવાની કોશિશ કરીશું. તો 24 પંક્તિનું કાવ્ય છે એટલે સોનેટ તો છે નહીં, એક ફક્ત નેરેટિવ પોએમ છે, નેચરલ પોએમ કહી શકાય. તો તે પ્રકારની પોએમ છે. તો હવે હું એ પોએમ શીખવવા જઈ રહી છું. આપણે જોઈ લઈએ. ફર્સ્ટ સ્ટાન્ઝામાં ધ નાઇટિંગેલ as soon as April brings. ફર્સ્ટ લાઈન જે છે
હા, આમાં એક બાબત કહેવાનું રહી ગઈ કે આપણે જ્યારે પોએમને જોઈએ છીએ ને અને રીડિંગ કરવાની કોશિશ કરીએ છીએ તો ઘણી જગ્યાએ આપણને આવા શબ્દો જોવા મળે છે કે જેમાં પાછળ ટીએચ લખેલા છે, જેમ કે બ્રિંગ્થ એમાં બ્રિંગેથ લખેલું છે, સ્પ્રિંગ એમાં સ્પ્રિંગેથ લખેલું છે, એવી જ રીતે એક્સપ્રેસમાં એક્સપ્રેસેથ લખેલું છે, ઓપ્રેશમાં ઓપ્રેશેથ લખેલું છે. એમણે ટીએચ જોડવાની કોશિશ કરેલી છે. ઇન્વેડમાં ઇન્વેડેથ લખેલું છે. તો એવું કેમ કરેલું છે એમણે? તો ધે આર આર્કાઇક વર્ડ્સ. એમણે કાવ્યોમાં ઓલ્ડ ઇંગ્લિશના શબ્દોનો યુઝ કરેલો છે. અમુક સિસ્ટમ એમણે વાપરેલી છે કે જેથી કરીને કંઈક એ અલગ જ લુક આપે. તો એમણે ઓલ્ડ ઇંગ્લિશ અને આર્કાઇક વર્ડ્સનો ઉપયોગ કરેલો છે. એટલે આપણે એવું અંદર આપણા આન્સરમાં સાઇટ કરી શકીએ કે these are the examples of archaic words. આ જે બધા શબ્દો છે તે આર્કાઇક વર્ડ્સના એક્ઝામ્પલ છે. પણ એ પણ યાદ રહી જાય તો ઠીક છે, નહીં તો એ બધું જ એનાલિસિસ ઓફ ધ પોએમમાં આવે કે જેમાં આવું લખવાનું હોય. પણ કેટલીક મેટર્સ એવી છે કે જે સ્ટુડન્ટે લખવી જોઈએ કે ભાઈ આમાં આર્કાઇક વર્ડ્સનો યુઝ થયેલો છે, 2 સ્ટાન્ઝા છે, 24 પંક્તિઓ છે, એ અમુક વસ્તુ લખવી જરૂરી છે. ઓકે, તો એ મેં કહી દીધું કે અંદર આર્કાઇક વર્ડ્સ આમાં ઘણા બધા દેખાય છે, જેમ કે ફેડેથ, આ જેટલી પણ રેડ લાઇન દેખાય છે, બરાબર, આ જસ્ટર, એ જસ્ટ શબ્દ છે પણ જસ્ટર લખ્યું છે. તો આવા ઘણા બધા છે. પછી આ કર્સર જે બ્લિંકિંગ થઈ રહ્યું છે ફર્સ્ટ લાઇનની અંદર જ, તેમાં પણ એ આર્કાઇક વર્ડ છે. તો એમાં ટીએચ કાઢીને આપણે પ્રોનાઉન્સિએશન કરવાનો રહેશે, કારણ કે એ બીજું કંઈ નથી પણ ફક્ત આર્કાઇક વર્ડની નિશાની છે કે એમણે ટીએચ લખી દીધું છે. ઓલ રાઈટ. So I come to summarize the poem. The first line I begin, the nightingale as soon as April brings. Speaker કહે છે કે આ પક્ષી કે જે નાઇટિંગેલ જેવો એપ્રિલ મહિનો લાવે છે અથવા એપ્રિલ મહિનો જેવો શરૂ થાય છે, બરાબર, as soon as એટલે કે એપ્રિલ મહિનાના બ્રિંગથી, એપ્રિલ મહિનાના બેસી જવાથી જે એવું જ શરૂ થઈ જાય છે. જેવો as soon as એટલે જેવો અર્થ થાય કે જેવો એપ્રિલ મહિનો બેસી જાય છે. unto her rested sense a perfect waking. તો આ શું કહે છે? unto her, અહીં her કોના માટે એમણે વાપર્યું હશે? સ્પીકરે unto her rested sense કે તેણીનો, હું તેણી શબ્દ વાપરીશ હરના માટે, પછી આપણે ક્લિયર કરી દઈશું કે આ હર કોણ હોઈ શકે છે, કઈ લેડી હોઈ શકે છે, કે પછી નાઇટિંગેલના માટે લખ્યું છે કે કોના માટે લખ્યું છે, એ હું પછી ક્લિયર કરું છું. unto her rested sense a perfect waking. એનું સેન્સ, તેણીનું જે સેન્સ કે જે આરામ લેતું હતું એ પરફેક્ટ રીતે જાગી જાય છે, વેકિંગ. તો એને આપણે આગળની પંક્તિ સાથે જો કનેક્ટ કરીને હવે સમજવાની કોશિશ કરીએ કે જે નાઇટિંગેલ છે, જેવું એપ્રિલ આવે છે ને, તો તેની સાથે જ તેનું પરફેક્ટ વેકિંગ એટલે કે જાગી જવું, અને તે પણ શું, રેસ્ટેડ સેન્સ, એક એવા પ્રકારનું સેન્સ કે જે હવે ઠંડુ પડી ગયું હતું, આરામપ્રદ અવસ્થામાં હતું, તેવા પ્રકારનું તે હવે જાગી ઉઠે છે એપ્રિલ મહિનાના આવતાની સાથે જ. તો અહીં આપણને એમ લાગે છે કે નાઇટિંગેલને એમણે લેડી જેવું બતાવ્યું છે, તેથી એમણે હર લખ્યું છે. હજી પાછળથી બિલકુલ ક્લિયર થઈ જશે કે હા, એમણે નાઇટિંગેલને લેડી તરીકે બતાવ્યું છે, અને એ નાઇટિંગેલમાં જે લેડી બતાવે છે એ પણ કોઈક બીજી લેડીને દર્શાવે છે પાછું. એટલે એમણે નાઇટિંગેલના માટે પણ હર જ વાપરવું છે, અને જે આમાં બીજી લેડી છે તેના માટે પણ એમણે શી અને હર જ વાપરવું છે. હજી ક્લિયર થશે. while late bare earth, જ્યારે આજે ખુલ્લી જમીન છે, જ્યારે આજે બેર અર્થ છે, ધરતી છે, પ્રાઉડ ઓફ ન્યૂ ક્લોથિંગ, જે ધરતી છે તે પ્રાઉડ ફીલ કરે છે. કેમ? કારણ કે સ્પ્રિંગ મહિનો બેસી ગયો છે એપ્રિલમાં. ન્યૂ ક્લોથિંગ, જાણે કે એને નવા કપડાં પહેરી લીધા હોય તેવું લાગે છે. સિંગ્સ આઉટ હર વોઝ છે ને, સિંગ્સ આઉટ હર વોઝ, એ જે નાઇટિંગેલ છે તે હવે શું કરે છે? સિંગ્સ આઉટ, ગાય ઉઠે છે. અને શું ગાય ઉઠે છે? હર વોઝ, તેના દુઃખો.
તેના દુઃખો એ ગાવા લાગી જાય છે એમ કહે છે. અથોન હર સોંગ બુક મેકિંગ, એ જાણે કે એવું ગાય છે જાણે કે કોઈ વ્યક્તિને કાંટો વાગ્યો હોય અને દુઃખ ભરેલા ઘણા બધા એની પાસે રુદનો હોય તે પ્રકારનું. અહીં થોન એટલે કાંટો, તો જાણે થોન વાગતાની સાથે જ વ્યક્તિને જે દુઃખ થાય તો તેવા પ્રકારનું એ રુદન જાણે કે કરી રહ્યું છે, તો તે પ્રકારે એ ગાઈ રહ્યું છે. એન્ડ મોર્નફુલી બીવેલિંગ, અને પાછું તે મોર્નફુલી એટલે જાણે કે આપણે કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે કેવા પ્રકારનું બિહેવિયર થાય છે, તો તે પ્રકારે કલ્પાંત કરી રહ્યું છે. બીવેલિંગ એટલે કલ્પાંત કરવું, આક્રંદ કરતું એમ કહી શકાય. બરાબર. હર થ્રોટ ઇન ટ્યુન્સ, એનું જે ગળું છે તેમાંથી ટ્યુન એક્સપ્રેસ થાય છે, અભિવ્યક્ત થાય છે એના ગળામાંથી. વોટ ગ્રીફ હર બ્રેસ્ટ ઓપ્રેશ, તેના હૃદયમાં, અહીં હર્ટ શબ્દ વાપર્યો નથી, બ્રેસ્ટ શબ્દ વાપર્યો છે. એનું પણ કારણ છે એ આપણને સેકન્ડ સ્ટાન્ઝામાં ખબર પડશે. અત્યારે આપણે નાઇટિંગેલને જ હર હર થી બોલાવ્યા કરીશું કે તે એક જાણે કે ફિમેલ બર્ડ હોય તે રીતે આપણે લઈશું. પાછળથી એનો રાઝ ખુલશે સેકન્ડ સ્ટાન્ઝાની અંદર. વોટ ગ્રીફ હર બ્રેસ્ટ ઓપ્રેશ, એના હૃદયમાં કયા પ્રકારનું દુઃખ દબાયેલું હશે, દરબાયેલું હશે. સ્પીકર એ રીતે વિચાર કરે છે. ફોર ટેરિયસ ફોર્સ ઓન હર ચેસ્ટ વિલ પ્રિવેલિંગ છે ને, અને અહીં હવે એ રાઝ ખોલવાની કોશિશ કરી છે સ્પીકરે કે હું જે વાત કરું છું તે ભલે નાઇટિંગેલના સ્વરૂપમાં, પણ હું એક લેડીની વાત કરું છું કે જેના ઉપર ટેરિયસ નામના એક મેલે રેપ કર્યું હતું, અને તે રિયલમાં લેડી હતી. એટલે ટેરિયસનો રેફરન્સ આવે એટલે ઇંગ્લિશ લિટરેચરના સ્ટુડન્ટ્સને કે ઇંગ્લિશ લિટરેચરના પ્રોફેસર્સને માઇથોલોજી યાદ આવવી જોઈએ, કે માઇથોલોજી એટલે કે લિજેન્ડરી જે ટેક્સ હોય છે, બધી દંતકથાઓ જે હોય છે, તો તે દંતકથાઓ અનુસાર સ્પીકર અહીં ટેરિયસની અને ફિલોમેલાની સ્ટોરી યાદ કરે છે. ફિલોમેલા નેમ આપણને સેકન્ડ સ્ટાન્ઝામાં આપેલું છે. તો બે કેરેક્ટર આમાં આપેલા છે, એક છે ટેરિયસ અને બીજું છે ફિલોમિલા. અને ફિલોમિલા એ લેડી છે અને ટેરિયસ એ મેલ છે. બરાબર, જેન્ટ્સ છે. અને એ ટેરિયસે ફિલોમેલા ઉપર રેપ કર્યું હોય છે. તો નાઇટિંગેલ જે સોંગ ગાઈ રહ્યું છે તે ફિલોમેલાના દુઃખનું સોંગ જાણે કે ગાઈ રહ્યું છે. એટલે હવે આપણે આગળ અત્યારે ન વધતા ફરીથી જે 4 લાઈન જો આપણે એ સમજવા માટે વાંચી ગયા તેને હવે ફિલોમેલાને સેન્ટરમાં રાખીને જો વાંચવા બેસીએ તો વધારે સમજ પડશે. કારણ કે ફિલોમેલાનું જ આ પોએમ છે એવું જાણવા માટે આપણે ટેરિયસના નામ સુધી લાઈન વાંચવી જ પડે. અને ટેરિયસનું નામ જ યાદ અપાવે છે કે આ જે સ્ટોરી છે, આ જે સોંગ છે, જે દુઃખ છે, તે ફિલોમિલાનું દુઃખ આ નાઇટિંગેલ ગાઈ રહ્યું છે. જાણે કે ફિલોમિલા એ નાઇટિંગેલમાં આવી ગઈ છે, એનું જાણે કે રૂપ ધારણ કર્યું છે. કારણ કે તે હવે રહી નથી, મૃત્યુ પામી છે, અને એ બીજો જન્મ લઈને જાણે કે આવી છે, અને બીજો જન્મ એનો નાઇટિંગેલ તરીકેનો હોય તેમ છે. હવે એને ફરીથી આપણે વાંચી લઈએ, અને હવે વાંચી લઈએ તો નાઇટિંગેલમાં આપણે ફિલોમિલાને અનુભવવાની છે. બરાબર. ધ નાઇટિંગેલ એઝ સૂન એઝ એપ્રિલ બ્રિંગ, જેવું એપ્રિલ બેસી જાય છે એ જે ફિલોમિલા છે, અન્ટુ હર રેસ્ટેડ સેન્સ, કે જેનું સેન્સ રેસ્ટ પામી ગયું હતું, કારણ કે રેપ કેસથી તે મૃત્યુ પામી હતી અને તે ઠંડી થઈ ગઈ હતી, તો તે હવે જાગી ઉઠ્યું છે, પરફેક્ટ વેકિંગ. અને તે પણ બરાબર સમયે જાગી ઉઠ્યું છે પાછું, કારણ કે એપ્રિલ મહિનો છે. વાઇલ લેટ બેર અર્થ, જ્યારે જે પૃથ્વી હતી કે જે એક સમયે બેર હતી, જેના ઉપર કશું પણ ઉગ્યું ન હતું, તો હવે એપ્રિલ મહિનાની અંદર સ્પ્રિંગ સિઝનની અંદર પ્રાઉડ ઓફ ન્યૂ ક્લોથિંગ, જાણે કે તેણે નવા કપડાં પહેરી લીધા છે સ્પ્રિંગ સિઝનની અંદર. અને શું કરે છે? સિંગ્સ આઉટ હર વોઝ,
તેના દુખડા તેના રડે છે. એટલે કે એને ભૂતકાળમાં અથવા તો બીજા જન્મમાં એને જે દુઃખ થયું હતું તે ગાય છે. A thorn her song book making, જાણે કે કાંટો વાગ્યો હોય અને પેન જતું ના હોય તે પ્રકારનું દુઃખ એને અનુભવાઈ રહ્યું છે. અને એક જ સોંગ નહીં, સોંગ બુક મેકિંગ, જાણે કે સોંગ ઉપર સોંગ તે ગાતી જાય છે અને તે તેનું દુઃખ વ્યક્ત કરતી જાય છે નાઇટિંગેલના સ્વરૂપમાં. કોણ? ફિલોમેલા. એન્ડ મોર્નફુલી bewailing, અને તે બહુ આક્રંદ કરી રહી છે, એકદમ મોર્નફુલી, આંખોમાંથી આંસુ પડે છે અને એ કલ્પાંત કરી રહી છે. હર થ્રોટ, એનું જે ગળું છે, ઇન ટ્યુન્સ એક્સપ્રેસ, એ ટ્યુનમાં અભિવ્યક્ત કરી રહી છે, એટલે કે સંગીતમય રીતે એ અભિવ્યક્ત કરી રહી છે એના ગળાથી. અને શું અભિવ્યક્ત કરી રહી છે? દુઃખ. અને દુઃખ કયું હતું? એક જ વાતનું દુઃખ હતું, રેપ જે થયો હતો એના ઉપર તે. વોટ ગ્રીફ હર બ્રેસ્ટ ઓપરેશ, શરૂઆતમાં તો સ્પીકર એમ કહે છે જાણે કે બહુ તો એને શું દુઃખ હશે, એના હૃદયમાં એ શું દુઃખ ઓપરેસ કરીને બેસેલી હતી. ફોર, તો એ પાછળથી લખે છે, જો આશ્ચર્યકારક ચિહ્ન અહીં નથી મૂકેલું, એટલે કે એટલા માટે જ મેં કહ્યું કે આ પોએમ સિરિયસ છે. આમાં એક બાબત સમજ પડશે કે અહીં કવિ સર ફિલિપ સિડની એ રીતે બોલે છે. આપણે અહીં સ્પીકર લઈ લઈએ, એક મેલ સ્પીકર આપણે લઈ લઈએ, એ કેવી રીતે બોલે છે કે વોટ ગ્રીફ હર બ્રેસ્ટ ઓપરેશ, એને કોઈ આશ્ચર્ય નથી થતું, પણ જાણે કે કટાક્ષથી બોલે છે કે એના હૃદયમાં કયું દુઃખ દરબાયેલું હતું, એવું તો શું થયું હતું એને એ જાણે છે, છતાં પણ એ આવું કહે છે કે શું થયું છે. એ એકચ્યુઅલ સિરિયસ મેટર હતી, પણ એ જાણે કે કશું સિરિયસ બન્યું જ ના હોય તે રીતે કહે છે, અને એનું દુઃખ જાણે કે ઘણું ઓછું હોય તે રીતે કાઉન્ટ કરાવે છે કે એવું તો શું થઈ ગયું હતું કે બ્રેસ્ટ ઓપરેશ, કે એણે એ રીતે દુઃખ એટલું બધું દબાવીને રાખ્યું હતું. અને એટલે જ મેં કહ્યું કે અહીં હાર્ટ શબ્દ હોવો જોઈતો હતો, પણ રેપ કેસ છે, તેથી કવિએ અહીં જાતે જાણી જોઈને ડેલિબરેટલી he has used the word breast for tedious. હવે શું થયું હતું તે જાણે છે, તે આપણને તરત જ એની લાઈનમાં ખબર પડી જાય છે. આ લાઈનમાં કે શું થયું હતું, કયું દુઃખ એને હૃદયમાં દબાવી રાખ્યું હતું. ફોર, કારણ આપ્યું છે, ફોર એટલે કારણ. ટીરિયસ ફોર્સ ઓન હર ચેસ્ટ, એની જે પવિત્રતા હતી તે પવિત્રતાનો ભંગ કર્યો હતો ટીરિયસે. અને ફોર્સફુલી, વિલ પ્રિવેલિંગ, શું એ દુઃખ હશે તેને, છતાં પણ અહીં આશ્ચર્યકારક નથી મૂક્યું અને ફૂલ સ્ટોપ મૂક્યું છે. બરાબર, કે એને શું દુઃખ હશે, બસ એટલું જ ને, કે ટીરિયસ ફોર્સ ઓન હર ચેસ્ટ વિલ પ્રિવેલિંગ, એ દુઃખ હશે, એમ એ સ્પીકર બોલી જાય છે, કેટલું આસાનીથી બોલી જાય છે. ઓ ફિલોમેલા ફેર, અને પછી ફિલોમિલાને ઉદ્દેશીને સ્પીકર એમ કહે છે કે ઓ ફિલોમિલા ફેર, ફેર એટલે બ્યુટીફુલ લેડી, એને ઉદ્દેશીને કહે છે ઓ ટેક સમ ગ્લેડનેસ, એ એમ કે છે કે અરે તું ખુશ થા, થોડો આનંદ લે. હવે આમાં આનંદ લેવા જેવું શું હોય, છતાં પણ એ શબ્દો કેવા યુઝ કરે છે, એ સ્પીકર શબ્દો કેવા યુઝ કરે છે કે આનંદ લે એમાં, એ રીતે એ કહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવી લાઇન્સ વાંચીને જે મોડર્ન રીડર હોય છે તે એમ માની શકે છે કે આ કેવા પ્રકારના પોએટ હોઈ શકે છે, આ સ્પીકર કેવા પ્રકારના હોઈ શકે છે, કે કોઈ લેડી પર કશું થયું હોય તો તેને સેડનેસથી એ વર્ણવે, અને નો ડાઉટ આમાં સેડનેસ પણ આપી છે, પણ એ કહે છે શું, એક્સપ્રેસ શું કહે છે કે ઓ ફિલોમિલા ફેર, ઓ ટેક સમ ગ્લેડનેસ, એને આનંદ લેવા કહે છે. લો, તો ધેટ ઇઝ નોટ ફેર. મોડર્ન રીડર એને ક્રિટિસાઇઝ કરી નાખશે કે ધેટ ઇઝ નોટ ફેર. આ જે લાઈન છે, લાઈન નંબર આપણે કહી શકીએ છીએ કે 1 2 3 4 5 6 7 8 9, અને હા 9th લાઈન જે છે તે એક્સપ્રેશન જે છે પોએટનું, એ ઇટ કેન બી ક્રિટિસાઇઝડ એઝ રૂડ, થોડું રૂડ કહી શકાય, એ પ્રકારનું આપણે એને ક્રિટિસિઝમ આપી શકીએ. તો એ શું કહે છે બીજું કે ભાઈ તું આનંદ લે એવી બાબતમાં. ધેટ હિયર ઇઝ જસ્ટર, અહીં જસ્ટર લખ્યું છે પણ હું ફક્ત જસ્ટ વાંચીશ કારણ કે મને તે ખ્યાલ છે કે તે આર્કાઇક વર્ડ છે. એ શું કહે છે છેલ્લી 3 લાઈનમાં, ફર્સ્ટ સ્ટાન્ઝાની 3 લાઈનમાં, ધેટ હિયર ઇઝ જસ્ટ કોઝ ઓફ પ્લેન્ટફુલ સેડનેસ. એમ કહે છે કે તારી પાસે તો છે ને જે પ્લેન્ટફુલ સેડનેસ છે, પ્લેન્ટફુલ એટલે વિલાપનું જે
સોંગ તું ગાઈ રહી છે તેમાં સેડનેસ છે અને એ તારું કારણ છે કે તારામાં સેડનેસ છે, તારું કારણ છે અને તું ગાઈ રહી છે. thine earth now springs, તારી તો આ ધરતી હવે સ્પ્રિંગ અનુભવે છે એમ કહે છે કે ભાઈ હવે તું તો સ્પ્રિંગ સિઝનમાં આવી ચૂકી છે. જ્યારે એ હવે જે શબ્દ બોલે છે તે જુઓ, માઇન ફેડેથ, મારું તો ફેડ છે. ફેડ એટલે ઝાંખું પડેલું છે એ એમ કહે છે. અહીં સ્પીકર એક અલગ કેરેક્ટર છે. પછી ટીરિયસ એક અલગ કેરેક્ટર હતો કે જે રેપર હતો, રેપિસ્ટ હતો, બરાબર છે. અને ફિલોમેલા એક લેડી અલગ કેરેક્ટર છે. તો આ સ્પીકર ફિલોમેલાના કેસને જાણીને ફિલોમેલાને એ શું કહે છે કે ભાઈ તારી તો સ્પ્રિંગ સિઝન આવી છે અને તું તો સેડનેસ ગાઈ રહી છે, જેમાં તારે ખરેખર આનંદ લેવા જેવો હતો તેના બદલે તેને ફોર્સ સમજ્યો અને એકચ્યુઅલ તે ફોર્સ જ હતો, બરાબર છે, મેડ બાય ટેરિયસ. પણ એક મેલ તરીકે એને એમ કહે છે કે ભાઈ તારે એમાં ગ્લેડનેસ લેવા જેવી હતી અને તારી પાસે એ કારણ છે. પણ મારું તો કેવું છે, તને તો હવે સ્પ્રિંગ સિઝન મળી ગઈ છે આ અર્થ ઉપર અને તું તો નાઇટિંગેલ થઈને ફરે છે. પણ માય ફેડેથ, મારામાં તો તારાથી પણ વધુ દુઃખ ભરેલું છે એમ કહે છે. હવે એમને શું દુઃખ હોઈ શકે, એક મેલ બોડીને શું દુઃખ હોઈ શકે, એમને ફક્ત મેન્ટલ દુઃખ હોઈ શકે, ફિઝિકલ નહીં હોઈ શકે. છતાં એ કમ્પેર કેવું કરે છે કે માઇન્ડ ફેડેથ, મારું જે પેઇન છે ને તે તો ફેડ છે, તારા જેવું એન્જોયેબલ નથી એમ કહે છે. thy thorn without my thorn my heart in wet, એમ કે છે કે તું તો હવે કાંટા વિનાની થઈ ગઈ. thy thorn એટલે તારો જે કાંટો હતો એ હવે કાંટા વિહીન થઈ ગઈ તું તો. my thorn my heart in wet, પણ મારો જે કાંટો છે તે તો હજી મારા હૃદયમાં ધરમાયેલો છે. એટલે એ શું કહેવા માંગે છે કે તારું જે દુઃખ હતું ને તે તો હવે તો તું તો દુઃખ વિનાની થઈ ગઈ, પણ મારામાં તો હજી એ દુઃખ અંદર રહ્યું છે, હૃદયમાં રહ્યું છે. તો આ ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર એક કેરેક્ટરનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે અને નામો પણ આપી દીધેલા છે. એક તો ટેરિયસનું ફર્સ્ટ નામ આપી દીધું અને ત્યાર પછી ફિલોમિલાનું. એ લાઈન નંબર ક્યાં છે, 1 2 3 4 5 6 7 8 અને 9, 8 અને 9 માં બંને કેરેક્ટરના નામ આપી દીધા છે, જ્યાં ઓપન થઈ જાય છે આઈડેન્ટિટી કે એક માઇથોલોજીના કેરેક્ટર્સ ને લેવામાં આવ્યા છે. કોઈ દંતકથા હશે તેના બે કેરેક્ટરને લેવામાં આવ્યા છે અને દંતકથા એવી હતી કે ટેરિયસ નામના વ્યક્તિએ ફિલોમેલા ઉપર રેપ કર્યું હતું. તો તેનું દુઃખ ફિલોમેલાને હતું અને એ દુઃખમાં અને દુઃખમાં મૃત્યુ પામી ગઈ હતી. તો તેને યાદ કરીને અહીં સ્પીકર નાઇટિંગેલમાં જાણે કે એ ફિલોમેલાને અનુભવે છે, કારણ કે નાઇટિંગેલ સેડ સોંગ ગાઈ રહ્યું છે. તો એને એમ લાગે છે કે જાણે કે ફિલોમેલા જ છે અને ફિલોમેલા તેનું સેડ સોંગ ગાઈ રહી છે. તો એ નાઇટિંગેલની સાથે સાથે જ ફિલોમેલા ને અનુભવીને એની સાથે સ્પીકર વાત કરે છે કે તારું દુઃખ તો તું હવે દૂર થઈ ગયું છે, તું તો કાંટા વિનાની થઈ ગઈ છે, પણ મારું દુઃખ તો મારી અંદર છે, મારા હૃદયમાં રહેલું છે. તો આટલું ફર્સ્ટ સ્ટાન્ઝામાં સમજાવ્યું છે, એટલે કે લખ્યું છે પોએટે. હવે આપણે સેકન્ડ સ્ટાન્ઝા જોઈએ. સેકન્ડ સ્ટાન્ઝાની શરૂઆત થઈ છે શબ્દ અલાસથી. અલાસ ક્યારે આપણે બોલીએ, જ્યારે દુઃખની લાગણી વ્યક્ત કરતા હોઈએ ત્યારે અલાશ એમ બોલાતું હોય છે. તો કવિ અહીં સ્પીકરે પણ અલાશ શબ્દ વાપર્યો છે. she hath no other cause of anguish, તેને ફક્ત આટલા એંગ્વિશ સિવાય બીજું કોઈ કારણ ન હતું એમ કહે છે. હવે આને એવું કેવી રીતે કહી શકાય કે એમના ઉપર જે થયું છે, લેડી ઉપર જે થયું છે તે ફક્ત આટલું જ એંગ્વિશ કહી શકાય? એંગ્વિશ એટલે દુઃખ. શું એ દુઃખ ઓછું કહી શકાય? પણ કવિએ એ રીતે લખ્યું છે કે સેકન્ડ સ્ટાન્ઝામાં ફર્સ્ટ લાઈનમાં જાણે કે લેડીનું દુઃખ ઓછું હોય તે રીતે એમણે લખ્યું છે કે she hath no other cause of anguish, એમને એ સિવાય દુઃખનો બીજું કોઈ કારણ ન હતું. વેઇટ,
એટલે જાણે કે દુઃખનું આ જે કારણ હતું તે ઓછું હોય તેમ, અને એક જ છે, બીજું કોઈ કારણ ન હતું. તો મને તો બીજા ઘણા કારણ છે કે મારું કારણ જુદું છે, એવી રીતે સરખાવવાની કોશિશ કરે છે અહીં કવિ અને સ્પીકર. બટ ટીરિયસ લવ on her by strong hand roken. See કે પરંતુ ટીરિયસ લવ, એણે ટીરિયસ કે જે મેલ છે, સ્પીકર કે જે મેલ છે, અને રાઇટર જે સર ફિલિપ સિડની છે એ પણ મેલ છે. તો આ ત્રણ મેલ જુઓ કે કેવા પ્રકારની મેન્ટેલિટી ધરાવે છે કે ટીરિયસ લવ એમ કહ્યું છે. એકચ્યુઅલી વી કેન નોટ સે ઇટ લવ. He forcefully raped her. We can understand that it is not love, it is forceful love. બરાબર. તો એમણે કેવી રીતે સરખાવ્યું છે કે ટીરિયસ લવ, બટ ટીરિયસ લવ ઓન હર બાય સ્ટ્રોંગ હેન્ડ રોકન. સ્ટ્રોંગ હેન્ડ શું સજેસ્ટ કરે છે? ફોર્સફુલી એણે એ પ્રકારનું કૃત્ય કર્યું છે ફિલોમિલા ઉપર. વેરિન શી સફરિંગ, તો જ્યારે તેણી સફર કરતી હતી, દુઃખ અનુભવતી હતી, ઓલ હર સ્પિરિટ્સ લેંગ્વિશ, તો એનો જે સ્પિરિટ્સ જે હતા તે ઢીલા પડી ગયા હતા. એટલે કે લેડી છે એ દુઃખ ફીલ કરે છે તો એ ઢીલી પડી જતી હોય છે કે હવે હું કદાચ મૃત્યુ પામી જઈશ, એ શિથિલ થઈ જતી હોય છે. તો હવે હું કદાચ મૃત્યુ પામી જઈશ, અને એકચ્યુઅલી તે મૃત્યુ પણ પામી હતી. ફૂલ વુમન લાઈક. હવે આ જે ફોર્થ લાઈન ઓફ સેકન્ડ સ્ટાન્ઝા છે ને, એમાં પોએટ અને આ સ્પીકર બંને પોતાની મેન્ટાલિટી જાહેર કરી દે છે વાક્યમાં. એ શું બોલે છે જુઓ. એટલે આપણે એઝ અ રીડર આ વસ્તુ પકડી પાડવાની છે, આપણે એને આ રીતે ક્રિટિસાઇઝ કરવાની છે કે ફૂલ વુમન લાઈક કમ્પ્લેન્સ હર વિલ વોઝ બ્રોકન. કે ભાઈ એણે જે કમ્પ્લેન કરી હતી કે મારી ઉપર આ રીતે થયું છે અને એની મરજી વિરુદ્ધ થયું છે, વિલ વોઝ બ્રોકન, મરજી તૂટી ગઈ છે એની, એ રીતે જે એણે ફરિયાદ કરી તેને કેવી સરખાવી છે? વુમન લાઈક. લાઈક શબ્દ આપ્યો છે ને એટલે સરખાવી છે સ્ત્રી જેવું. કે એમ કહીએ ને કે ભાઈ એ તો સ્ત્રી વેડા કરે છે, કે તારું દુઃખ તો સ્ત્રી વેડા વાળું છે, જાણે કે નગણ્ય હોય, જાણે કે કશું જ ના હોય તે રીતે એ વુમન લાઈક કહે છે, કે જેમ બીજી લેડીઝ બસ ફરિયાદો કર્યા કરે છે, જસ્ટ લાઈક ધેટ હોય છે. પછી એ પોતે શું કહે છે સ્પીકર? બટ આઈ, પરંતુ હું, હુ ડેલી ક્રાવિંગ, હું તો દરરોજ રડું છું, મારું દુઃખ તો રોજનું છે, તારા જેવું નથી, એમ કહે છે. મારું દુઃખ દરરોજનું છે, ડેલી ક્રાવિંગ, તારા કરતા મારું દુઃખ વધારે છે એમ કહે છે સ્પીકર, કે જે એક મેલ કેરેક્ટર છે. કેન નોટ હેવ ટુ કન્ટેન્ટ મી, અને મારું જે દુઃખ છે તે છે કેન નોટ હેવ ટુ કન્ટેન્ટ મી, મને તો કશે પણ સંતોષ મળી શકે તેમ છે જ નહીં. એટલે એ કેવું બોલે છે કે તને તો સંતોષ મળ્યો હશે, મને તો સંતોષ મળે એમ છે જ નહીં. એટલે આપણે સમજી શકીએ છીએ કે વોટ ડઝ હી વોન્ટ ટુ સે? હેવ મોર કોઝ ટુ લામેન્ટ મી. એ કહે છે સ્પીકર કે મારી પાસે તો મોર કોઝિસ છે, વધારે કારણો છે કે જેનાથી હું લામેન્ટ કરી શકું, વિલાપ કરી શકું. તું જે વિલાપ કરી બતાવે છે ને એનાથી મારી પાસે વધારે કારણો છે લામેન્ટ કરવા માટે, એમ કહે છે. સિન્સ વોન્ટિંગ ઇઝ મોર વો, અને એમ કેમ કહે છે કે મારી પાસે વધારે કારણ છે વિલાપ કરવા માટે? સિન્સ એટલે કારણ, વોન્ટિંગ ઇઝ મોર વો, માણસને કશું જોઈતું હોય ને વોન્ટિંગ, તો તે મોર વો છે, વો એટલે દુઃખ, વધારે દુઃખ છે, ધેન ટુ મચ હેવિંગ, વધારે પોતાની પાસે હોવું એના કરતા વધુ જોઈતું હોવું એ વધારે દુઃખ છે. તો એ અહીં સીધી ભાષામાં કહું ને તો એમ કવિ સ્પીકર સમજાવવા માંગે છે કે યુ હેવ ટુ મચ હેવિંગ, યુ હેડ ટુ મચ હેવિંગ, તારી પાસે તો ઘણું બધું હતું, જે તે મેળવ્યું એ તને મળી ગયું. ટૂંકમાં એ પેલા રેપની જ વાત કરે છે, પણ અહીં તો જે જોઈએ છે એટલે કે એણે પોતાને પણ જાણે ટીરિયસ સાથે સરખાવ્યું કે આઈ ઓલ્સો વોન્ટ લાઈક ધેટ, એમ કહે છે, જે મને મળ્યું નથી તો મારું દુઃખ તારાથી વધારે છે એમ કહે છે. ઓ ફિલોમિલા ફેર, ઓ ટેક સમ ગ્લેડનેસ, છે ને, ફરીથી એ સંબોધીને કહે છે કે અરે બ્યુટીફુલ ફિલોમિલા, ટેક સમ ગ્લેડનેસ, થોડી ખુશ થાય, એમ કહે છે કે તને તો મળ્યું, મને તો મળ્યું નથી, એમ કહે છે. થોડું સેટિરિકલ વે આ સ્ટાઇલ છે એમની આ બોલવાની.
અને આ જે લાઇન્સ છે તે રિપીટ થઈ છે અને રિપીટ એમણે કેમ કરી છે એ એમણે ભારપૂર્વક આ પ્રકારે એમની જે ડિઝાયર છે તે દર્શાવવા માટે એમણે એને ફોકસ કરી છે અને એ ફિલોમિલાને એમ કહે છે કે that here is just cause of plaintiful sadness કે તારી પાસે તો માત્ર એક કારણ છે તારી સેડનેસ જે છે તે પાછળનું તારું જે આક્રંદ છે તે પાછળનું વિલાપનું જે કારણ છે તે તો તારી પાસે એક છે thine earth now springs તે તો હવે સ્પ્રિંગ સીઝન મેળવી લીધી છે માઇન્ડ ફેડેથ મારી તો હજી ડિઝાયર પૂરી જ નથી થઈ thy thorn without તું તો હવે thorn without થઈ ગઈ છે કાંટા વિહીન થઈ ગઈ છે my thorn my heart in wealth પણ મારો કાંટો તો મારી અંદર રહેલો છે હજી એટલે કે તારું દુઃખ તો કશું જ નથી મારું દુઃખ તેની સામે વધારે છે એને ફોકસ એને વધારે સ્ટ્રેસ કરવાની વાત અહીં છે ફિલોમિલાને સેન્ટરમાં રાખીને તો આ પોએમ છે તો આપણે ધ્યાન આપવાનું કે બંને સ્ટાન્ઝામાં લાસ્ટ 4 લાઇન્સ રિપીટ થયેલી છે એ પણ આપણે જોવાનું છે ઉપરની સ્ટાન્ઝા જોઈએ ને તો આ જે 4 લાઇન હું હાઇલાઇટ કરું છું આ 4 લાઇન અને અહીં પણ આ 4 લાઇન એ રિપીટ થયેલી છે અને રિપીટ ક્યારે થાય કશુંક વસ્તુ એ ફોકસ કરીને કહેવા માંગતા હોય રિપીટ કરીને કહેતા હોય તો એ ભારપૂર્વક એના ઉપર ફોકસ કરે છે કે તારું દુઃખ તો કશું નથી મારું દુઃખ વધારે છે તું તો કાંટા વિહોણી થઈ ગઈ છે મારો કાંટો મારી હૃદયની અંદર છે તો ધીસ ઇઝ ધ પોએમ તો આ પોએમ મેં મારી રીતે મારા શબ્દોમાં સમજાવવાની કોશિશ કરી હવે આપણે એને ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં જરાક જોઈ જઈએ કે કેટલી બાબતો સ્ટુડન્ટે ધ્યાન રાખવાની છે અને તે લખતી વખતે લખાવી જોઈએ અને હું જરા મોટા અક્ષર કરી દઉં છું એટલે વાંચી શકાય ઓકે સમરી જોઈ લઈએ આપણે પોએમ તો આપણે સમજી જ ગયા છે કે વોટ ઇઝ અબાઉટ ધ પોએમ એનો સેન્ટ્રલ થીમ શું હોઈ શકે છે એટલે પણ આપણે ઇંગ્લિશમાં લખવાનું હોવાથી એની સમરી પણ જોઈ લઈએ એટલે જ્યારે મોડે કરવા બેસો તો સમરીમાં અમુક વોકેબ્યુલરી જલ્દી સમજ ના પડતી હોય તો હું સમજાવું એટલે તે સમયે તે યાદ રહી જશે ઓલરાઇટ આઈ બિગિન The Nightingale is a 2 stanza 24 line poem based on book 6 of Ovid's Metamorphosis આ શું કહે છે કે 2 સ્ટાન્ઝા છે તો આપણે જાણી ગયા આ રીતે લખવાનું હોય છે 24 લાઇનનું કાવ્ય છે પણ બેઝડ ઓન બુક 6 એ કોના પર આધારિત છે આ કાવ્ય ઓવિડ્સ મેટામોર્ફોસિસ નામની બુક જે છપાયેલી હશે તેમાં ઘણી બધી બુક હશે તેમાં 6થા નંબરની બુકમાં આ પોએમ છપાયેલી હતી સર ફિલિપ સિડનીએ એમાં પબ્લિશ કરી હતી તો તે નોંધ્યું છે ધ સ્પીકર એડ્રેસીસ ધ માઇથિકલ કેરેક્ટર અહીં જે સ્પીકર રહેલા છે કોઈ પણ પોએમમાં કોઈ આપણને કશુંક બોલીને કહેતું હોય ને તો તેને સ્પીકર કહેવાય છે તો અહીં જે સ્પીકર રહેલા છે તે કોને સંબોધીને વાત કરે છે રીડર સાથે એડ્રેસીસ ધ માઇથિકલ કેરેક્ટર એક લિજેન્ડરી કેરેક્ટર છે દંતકથાનું પાત્ર છે દંતકથા એટલે જૂના જમાનાઓમાં એ દંતકથાઓ ચાલી આવતી હોય છે તો તેમાંનું કેરેક્ટર છે અને તે કેરેક્ટર છે ફિલોમિલા એટલે કે ઇન શોર્ટ ફિલોમિલાને સંબોધીને સ્પીકર કહી રહ્યા છે કશુંક who has been turned into a nightingale after her rape by her brother-in-law તો દંતકથા અનુસાર એમ કહેવાય છે કે એના બ્રધર-ઇન-લોએ જ એના ઉપર રેપ કર્યું હતું ફિલોમિલા ઉપર એટલે કે જે ટીરિયસ હતો તેનો બ્રધર-ઇન-લો હતો the speaker observes the nightingale singing out her woes સ્પીકર એને નાઇટિંગેલ સમજે છે કે એણે બીજો જન્મ લઈ લીધો છે અને તે નાઇટિંગેલ બની ગયું છે અને આ રીતે સેડ સોંગ ગાઈ રહ્યું છે અને કેવી આપણે ઇમેજિન કરી શકીએ યુ નો કે કોઈ ધારો કે પક્ષી હોય અને જાણે કે કંઈ ગાતું હોય ને આપણને જો સેડનેસ અનુભવાતું હોય તો આપણે એને આપણા પોતાની સેડનેસમાં ધરબી દઈને એમ સમજી લઈએ છીએ કે આ ચોક્કસ ફિલોમિલા હશે આ રીતે સ્પીકર અનુભવે છે એટલે એને ફિલોમિલા ગણાવીને એ વાત કરે છે The speaker observes the nightingale singing out her woes
સ્પીકર શું ઓબ્ઝર્વ કરે છે કે પેલું જે નાઇટિંગેલ પક્ષી છે તે એકચ્યુઅલી એના દુઃખને ગાઈ રહ્યું છે and uses this as a jumping off point to complain that he suffers even more than she does because he is unable to express his pain. અને તરત જ એ જમ્પિંગ ઓફ એટલે કે એમાં કૂદી પડે છે કે ભાઈ એ જે કમ્પ્લેન કરી રહ્યું છે, એ જે નાઇટિંગેલ જે સેડ સોંગ ગાઈ રહ્યું છે એનાથી વધુ દુઃખ તો મારું છે. કારણ કે નાઇટિંગેલ તો એક્સપ્રેસ કરી શકે છે ગાયને, જેથી એનું દુઃખ ઓછું થઈ જાય છે, પણ because he is unable to express his pain, પણ એ તો પોતે તો અભિવ્યક્ત નથી કરી શકતા એનું દુઃખ. એટલે એમનું માનવું એવું છે કે જે અભિવ્યક્ત કરી શકે દુઃખને તેનું દુઃખ ઓછું થઈ જાય છે, અને જે અભિવ્યક્ત નથી કરી શકતું તેનું દુઃખ ઓછું નથી થતું. એટલે પોતાના દુઃખને એ અભિવ્યક્ત નથી કરી શકતા એમ કહે છે. તેથી મારું દુઃખ તારા દુઃખ કરતા વધારે છે એમ એ ફિલોમિલાને સંબોધીને કહે છે. તો એ એની સમરી છે, નાનકડી સમરી, બરાબર. પણ ફક્ત આટલું જ નહીં, આપણે બીજા કેરેક્ટર લિસ્ટ જે આમાં આપેલા છે એમના વિશે પણ આપણે લખવાનું હોય છે. તો અહીં 3 કેરેક્ટર આપેલા છે. એક સ્પીકર છે, અને બીજું આપણે જેમ જોઈ ગયા તેમ ટીરિયસ છે. અહીં રેડ લાઈન કરી દઉં છું, રેડ ફોન્ટ કરી દઉં છું. ટીરિયસ નામનું કેરેક્ટર છે, અને ત્રીજું છે ફિલોમિલા કે જે નીચે છે, બરાબર. આમાં જ કશે આવી ગયું છે. ઓકે, નો પ્રોબ્લેમ, આવશે. સ્પીકર વિશે આપણે જોઈ લઈએ. ધ પોએમ ઇઝ રિટન ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ અ ફર્સ્ટ પર્સન સ્પીકર. આ જે પોએમ છે ને તે કોના દ્રષ્ટિકોણથી લખાયેલી છે? કારણ કે તેમાં આઈ લખેલું છે. આપણે જોઈ લઈએ આઈ ક્યાં લખેલું છે, કે જે એમ બતાવે છે કે ફર્સ્ટ પર્સન પર્સપેક્ટિવ. સી અહીં લખેલું છે આઈ, બટ આઈ એમ લખેલું છે ને. હું હાઇલાઇટ કરું છું. ધારો કે હું આઈને અહીં હાઇલાઇટ કરી દઉં, બટ પણ આવી જાય છે, બટ એનીવે ધારો કે હું હાઇલાઇટ કરી દઉં છું. એ બતાવે છે કે ફર્સ્ટ પર્સન પ્રોનાઉન મૂકેલું છે સ્પીકરે. The poem is written from the perspective of a first person speaker. જે સ્પીકર છે, કવિના જે બોલનાર છે, તે ફર્સ્ટ પર્સનમાં બતાવ્યા છે. The speaker narrates the story of Philomela. તો આ જે સ્પીકર છે તે ફિલોમિલાની સ્ટોરી નેરેટ કરે છે રીડર્સની સમક્ષ. અને ફિલોમિલાને તે નાઇટિંગેલ પણ સમજે છે, અથવા ઉલટું વાઇસ વર્સા કે નાઇટિંગેલને જ તે ફિલોમિલા સમજે છે. ઇન ઓર્ડર ટુ ક્રિએટ અ પોઈન્ટ ઓફ કોન્ટ્રાસ્ટ. કેમ એવું સમજે છે? ફોર હિઝ ઓન એક્સપિરિયન્સ. એ કેમ નાઇટિંગેલને ફિલોમિલા સમજે છે? કે એક પોએટ હોઈ શકે છે જેણે લિજેન્ડરી કથાઓ ઘણી વાંચી હોય છે, તો એમને અમુક કેરેક્ટરનું દુઃખ પોતાના દુઃખ સાથે કમ્પેર કરવાની આદત પડી ચૂકી હોય. તો બની શકે કે આ સ્પીકર, આ રાઇટર, આ પોએટ એમના દુઃખને ફિલોમિલાના દુઃખ સાથે સરખાવે છે, તેથી એમને ફિલોમિલા જ દેખાય અગર કોઈ સેડ સોંગ ગાતું હોય તો. તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે આવું કરે છે કે નાઇટિંગેલમાં ફિલોમિલાને જુએ છે. અને કોન્ટ્રાસ્ટ કોની વચ્ચે છે? પોતાના દુઃખ અને ફિલોમિલાના દુઃખની વચ્ચે. કોન્ટ્રાસ્ટ એટલે શું? વિરોધાભાસ. કે તારું દુઃખ ઓછું છે, મારું દુઃખ વધારે છે. તું અભિવ્યક્ત કરી શકે છે, હું અભિવ્યક્ત નથી કરી શકતો. તને તો આનંદ મળ્યો છે, મને કોઈ આનંદ નથી મળ્યો છે. એ રીતે એ કોન્ટ્રાસ્ટમાં બતાવે છે. while Philomela has suffered rape, જ્યારે એણે રેપ સફર કર્યો હતો ફિલોમિલાએ, એન્ડ નાઉ ક્રાઇઝ આઉટ ઇન વો, અને હવે તે દુઃખમાં રડી રહી છે એઝ અ નાઇટિંગેલ, નાઇટિંગેલના રૂપમાં. he directly addresses her twice. તો એ ડાયરેક્ટલી પેલા નાઇટિંગેલને ઉદ્દેશીને 2 વખત ઓ ફિલોમિલા ફેર એમ બોલે છે, ટેલિંગ હર ધેટ she should take comfort in his story. એને ઉદ્દેશીને એમ કહે છે કે તારે તારી સ્ટોરીમાં આરામ મેળવવો જોઈએ, આનંદ મેળવવો જોઈએ, એમ કહે છે. although she has been violated, જો કે તે તો એકચ્યુઅલી વાયોલેટ થઈ હતી, પ્રદૂષિત થઈ હતી. he insists, તે ભારપૂર્વક કહે છે કે that his pain is worse, એનું પોતાનું પેઇન તેણીના પેઇનથી વધારે ખરાબ છે. while her thorn is without, તેણીનો કાંટો તો હવે નીકળી ગયો છે, વિધાઉટ છે, તે કાંટા વિહીન થઈ ગઈ છે.
while she is able to express her anguish, જ્યારે તે પોતાનું એંગ્વિશ પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે એબલ છે, અભિવ્યક્ત કરી શકે છે. his thorn is within, પણ તેનો કાંટો તો તેની અંદર છે. he is not, એનું એંગ્વિશ હજી અભિવ્યક્ત નથી કરી શકતો, એટલે he is not express his woes, એમ અહીં આપણે સમજી લેવાનું. in the second stanza he specifies, બીજા સ્ટાન્ઝામાં એક ખાસ the cause of his pain, એનું જે પોતાનું દુઃખનું કારણ છે તે સ્પેસિફાઈ કરે છે, ચોક્કસ ઓપન કરી નાખે છે કે મારું શું દુઃખ હોઈ શકે છે. તો એ દુઃખ એનું આ છે, see here. he craves love on a daily basis, એ એમ કે છે કે મારો જે લવ છે તે હું ડેલી બેઝિસ ઈચ્છું છું. but he is unable to find contentment, પણ તેને સંતોષ મળતો નથી, તો તે તેનું દુઃખ છે. to modern readers, તો આપણા જેવા આધુનિક રીડર માટે his statement, આ જે તેનું સ્ટેટમેન્ટ છે ને, આ રહ્યું, હું અંડરલાઈન કરી દઉં છું અહીં. આ જે એનું સ્ટેટમેન્ટ છે તે સ્ટેટમેન્ટ, a man's erotic longing is worse than a woman's rape. મોડર્ન રીડર એમ સમજી શકે કે એની જે ડિઝાયર છે, એનું જે લોંગિંગ ફોર છે કે ને માટે જોડવું, એ જે છે તે જાણે કે વુમન્સના રેપથી જાણે કે વધારે ખરાબ દુઃખ હોય એવું છે. એમ આપણા જેવા રીડર સમજી શકે છે કે આ વરી શું, કઈ રીતનું કમ્પેરિઝન એ કરે છે કે આ તો કઈ એનું દુઃખ કહેવાય. તો મોડર્ન રીડર એ રીતે ક્રિટિસાઇઝ કરી શકે છે. આઈ રિપીટ, ટુ મોડર્ન રીડર્સ, his statement that a man's erotic longing is worse than a woman's rape will read as callous. તો આ જે છે એ સહાનુભૂતિ વિનાનું કહી શકાય. અહીં આ સ્ટેટમેન્ટ જે આપ્યું છે ને, he craves love on a daily basis but he is unable to find contentment, તો એ જે સ્પીકર છે કેલસ કહી શકાય, સહાનુભૂતિ વિનાનો કહી શકાય. બિલકુલ પેલા જેવો, ટીરિયસ જેવો, કે જેનામાં કોઈ સહાનુભૂતિ જ ન હતી અને એણે ફોર્સફુલી લવ કરવાની કોશિશ કરી હતી. તો એ બંને પાત્રો કેલસ કહી શકાય, લુચ્ચા કહી શકાય, સહાનુભૂતિ વિનાના કહી શકાય. તો મોડર્ન રીડરને પણ એ લોકો કેલસ નજર આવે છે, આપણા જેવાને આ પાત્રો કેલસ નજર આવે છે. and as he complained takes the form of a poem, જેવું આ સ્પીકર ફરિયાદ કરે છે કે મારું દુઃખ વધારે છે, તો તે એક પોએમના રૂપમાં ફરિયાદ કરે છે. એટલે આ પોએમ આપણી સામે છે, સેટ ટુ સોંગ, અને એમણે એ પ્રકારે સોંગ લખી નાખ્યું એક કમ્પ્લેનના સ્વરૂપમાં. એટલે આ પોએમને એક કમ્પ્લેન પણ કહી શકાય કે એક મેલની કમ્પ્લેન છે આ, કે ભાઈ મારું દુઃખ વધારે છે. the reader is also left to wonder, આ પોએમ વાંચીને રીડરને જાણે કે વિચાર કરવા માટે છોડી દીધા હોય કે ઇઝ ઇટ ટ્રુ that he is unable to express himself, કે આટલી કવિતા લખી નાખી એણે, છતાં શું તમે માની શકો ખરા કે એ મેલ તરીકે એક્સપ્રેસ નથી કરી શકતો? તો પછી આ પોએમ શેનું રિઝલ્ટ છે? એણે એક્સપ્રેશન જ તો આપ્યું કવિતા લખીને, એણે તો અભિવ્યક્ત કરી દીધું, એણે તો વર્લ્ડ વાઇડ અભિવ્યક્તિ આપી દીધી કે મારું આ દુઃખ છે. પણ પેલી લેડી કે જે ફિલોમિલા, એ અભિવ્યક્ત કરી શકી ખરી? એ તો ફક્ત મૃત્યુ પામી ગઈ. તો કોનું દુઃખ વધારે થઈ ગયું કે જે અભિવ્યક્ત પણ ના કરી શકી, એ કોઈને કહી પણ ના શકી, અને આ મેલે તો પોએટ્રી લખી નાખી. તો મોડર્ન રીડરને વિચારતા કરી મૂકે કે આ પોએટ જે પોએમમાં કહી રહ્યા છે, શું એ શક્ય છે ખરું કે મેલ કેન નોટ એક્સપ્રેસ? એ શક્ય નથી. Philomela the Nightingale, the mythical character Philomela appears. Yes, આ છે ટાઇટલ છે, એકચ્યુઅલી સેન્ટેન્સ નથી, હા, એટલે એને હું રેડ કરી દઉં છું. બીજું જે કેરેક્ટર છે તે ફિલોમિલા છે, કે જેને આપણે અહીં નાઇટિંગેલના સ્વરૂપમાં સ્પીકરની આંખે જોઈ રહ્યા છીએ. The mythical character Philomela appears in the poem in the form of a nightingale. આ પોએમમાં એ ફિલોમેલા નાઇટિંગેલના સ્વરૂપમાં દેખાય છે. We receive her perspective, એનો જે દ્રષ્ટિકોણ છે, ફિલોમિલાનો જે દ્રષ્ટિકોણ છે, તે આપણે કોના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે? ઓનલી ફ્રોમ ધ સ્પીકર્સ આઉટસાઇડ વેન્ટેજ પોઈન્ટ. સ્પીકરના દ્રષ્ટિકોણથી આપણે જોઈ રહ્યા છીએ કે એ લેડીને એ દુઃખ અનુભવાયું હતું, ફ્રોમ હિઝ પર્સપેક્ટિવ. અને એના દ્રષ્ટિકોણમાં she turns her grief over
her rape into song. એના પર્સપેક્ટિવથી કે તેણીએ પોતાના ગ્રીફને સોંગમાં ગાવાની કોશિશ કરી છે. એ દ્રષ્ટિકોણ સ્પીકરનો છે, આપણો નથી. આપણે નથી એવું માન્યું કે ફિલોમિલાને શોખ થયો નાઇટિંગેલ તરીકે જન્મ લેવાનો અને એ જે દુખડા રડી નહીં શકી તે આજે હવે નાઇટિંગેલ બનીને દુખડા રડે છે. એવું આપણું મોડર્ન રીડર તરીકે આપણું પર્સપેક્ટિવ નથી, પણ એ પર્સપેક્ટિવ કોનું છે? પેલા મેલ સ્પીકરનું છે. એ એમ કહી રહ્યો છે કે હવે તે તેનું સોંગ નાઇટિંગેલ બનીને ગાઈ રહી છે અને દુઃખનું રુદન કરી રહી છે. હર મેઇન સોર્સ ઓફ એંગ્વિશ ઇઝ હર રેપ. તેનો જે દુઃખ હતું તેનું મેઇન સોર્સ ફક્ત ને ફક્ત રેપ થયું હતું તે છે. એન્ડ ધ સ્પીકર કન્સિડર્સ હર રિસ્પોન્સ વુમન લાઇક. અને સ્પીકર જે છે આ એવા પ્રકારના સ્પીકર છે કે તેણીના આ રિસ્પોન્સને, એટલે કે એણે કયો રિસ્પોન્સ આપ્યો કે નાઇટિંગેલના સ્વરૂપમાં આવીને દુઃખ ગાવાનું શરૂ કર્યું, તો તે તો સ્ત્રી લાયક છે એમ કહે છે. એક સ્ત્રી જ આવું કરી શકે એવું એ માને છે. નારી વેડા કરે છે એમ એણે કહી દીધું છે. ડિમિનિશિંગ હર પેઇન, અને એવું કરવાથી તેનું દુઃખ હલકું થાય છે એમ કહે છે. ડિમિનિશિંગ હર પેઇન, પણ ગાય લેવાથી કઈ કોઈનું દુઃખ હલકું નથી થઈ જતું. એનું દુઃખ એવું હતું ફિલોમિલાનું કે જે એ ડેથ પામી ગઈ પણ દુઃખ તો હલકું થયું ન હતું. છતાં પણ સ્પીકર એમ કહે છે કે એ વુમન લાઈક આવી રીતે નારી વેડા કરીને ગાયને એનું દુઃખ ડિમિનિશ કરે છે, એટલે કે ઢીલું પાડે છે. એ એમ કહે છે. હી આર્ગ્યુઝ ધેટ, એ દલીલ કરે છે કે હર પોઝિશન ઇઝ ઇમ્પ્રુવિંગ, કે તેણીની પોઝિશન તો સુધરી રહી છે. એઝ શી ઇઝ એબલ ટુ એક્સપ્રેસ હરસેલ્ફ. કેવી રીતે સુધરી રહી છે? કારણ કે તે તેનું દુઃખ અભિવ્યક્ત કરી શકે છે. એન્ડ એઝ હર વર્લ્ડ ઇઝ બર્સ્ટિંગ ઇન્ટુ સ્પ્રિંગ, અને તેની દુનિયા હવે સ્પ્રિંગમાં આવી ગઈ છે. એટલે કે સ્પ્રિંગ સિઝન જેને કહી શકાય કે જ્યારે નવા ફૂલો આવે, નવી કૂપળો નીકળે, નવું જીવન પામે કુદરત, તો તે સિઝન તેનામાં આવી ગઈ છે. આ રીતે એ આર્ગ્યુમેન્ટ કરે છે. તો એ થઈ વાત ફિલોમિલાની, બરાબર છે. અને હવે આપણે ટેરિયસનું કેરેક્ટર કે જે આમાં એ માઇથોલોજીમાં છે, આ પોએમમાં નથી, પણ ટેરિયસનું નામ એમણે જરૂર આપ્યું છે. એમણે વાંચ્યું હશે ટેરિયસને. એટલે ટેરિયસ અપિયર્સ એઝ ધ સોર્સ ઓફ ફિલોમિલાસ પેઇન. તો ટેરિયસ કેવી રીતે આ પોએમમાં દેખાય છે? અપિયર્સ એટલે દેખાવું. એઝ ધ સોર્સ ઓફ ફિલોમિલાસ પેઇન, ફિલોમિલાના દુઃખનો સ્ત્રોત હતો આ ટેરિયસ નામનો માણસ કે જેનો બ્રધર ઇન લો હતો. ઇટ ઇઝ સ્ટેટેડ ધેટ, એવું કહેવામાં આવ્યું હતું કે હી ફોર્સ્ડ હિમસેલ્ફ ઓન ફિલોમિલા, એણે ફિલોમિલા ઉપર ફોર્સફુલી રેપ કર્યું હતું એવું માઇથોલોજીમાં કહેવામાં આવ્યું હતું. બટ ધ સ્પીકર ઓલ્સો ડિસ્ક્રાઇબ્સ ધીસ એક્ટ ઓફ ફોર્સ એઝ લવ. પણ આ જે સ્પીકર છે ને, એમ સમજો કે ફિલિંગલેસ છે. એ એમ કહે છે કે ના ભાઈ, હું તો તેને લવ કહું છું. ઇટ ઇઝ નોટ રેપ. એમ કહે છે કે એ એક્ટ ઓફ ફોર્સ ન હતું, એ જબરજસ્તી ન હતી, એ તો લવ હતો એમ એ કહે છે. ધેટ સક્સીડેડ ઇન બ્રેકિંગ હર વિલ, કે જે ખરેખર તો તેણીની જે વિલ હતી તે વિલને તેણે તોડી નાખી હતી. એકચ્યુઅલી લવ ન હતો, પણ તે તેની મરજી વિરુદ્ધનું કૃત્ય હતું. ફિલોમિલાની મરજી વિરુદ્ધનું કૃત્ય હતું. ટુ મોડર્ન રીડર્સ, એટલે કે આપણા જેવા રીડર્સ માટે, ઇટ વિલ લાઇકલી સીમ ઇમોરલ, આપણને આ થોડું અનૈતિક લાગશે. એન્ડ કેરલેસ, થોડું આપણને કેરલેસ લાગવું એટલે સહાનુભૂતિ વિનાનું લાગે આપણને. ટુ કોલ રેપ અ ફોર્સફુલ એક્ટ ઓફ લવ. સ્પીકર કહે છે કે એ લવ હતો, ભલે ફોર્સફુલ એક્ટ ઓફ લવ હતો, પણ એ રેપ ન હતું એમ કહે છે. જ્યારે રીડરને શું લાગે? સહાનુભૂતિ વિનાનું એક ફોર્સફુલ એક્ટ ઓફ લવ હતું. ઓકે, તો આ પોએમમાં આટલું આપ્યું છે અને આટલું તો લખાવું જ જોઈએ. એટલે મેં શબ્દો સમજાવી દીધા, વોકેબ્યુલરી સમજાવી દીધી. આટલું થોડુંક લખાણ એમાં આવવું જોઈએ જ્યારે આપણે આ પોએટ્રી વિશે લખવા બેસીશું, બરાબર છે. અગર લોંગ ક્વેશ્ચન પૂછાય છે તો સારી વાત છે. આઈ થિંક લોંગ ક્વેશ્ચન પૂછાતા હશે. આપણે જોઈ લઈએ જરાક કે લોંગ ક્વેશ્ચન પૂછાય છે કે શું પૂછાય છે. એક જ મિનિટ, હું જરા વેઇટ ફોર અ વ્હાઇલ.